સુરતમાં વન વિભાગ અધિકારીના અકસ્માતનું ઘૂંટાતું રહસ્ય. કારમાંથી માથામાં ગોળી વાગેલી હાલતમાં મળી આવેલા આરએફઓની સ્થિતિ ગંભીર છે. આરએફઓ સાથે બનેલી ઘટનાનું રહસ્ય ઉકેલવા પોલીસ કામે લાગી. આરએફઓનું નિવેદન લેવા માટે પોલીસ તેના હોશમાં આવવાની રાહ જોઈ રહી છે. સોનલનો પરિવાર ફરાર હોવાથી તેની શોધખોળ શરૂ કરાઈ. પતિ નિકુંજ ગોસ્વામીનો મોબાઈલ બંધ છે. એફએસએલ, એલસીબી, એસઓજી સહિતની અલગ અલગ ટીમ કામે લાગી છે. વન વિભાગ અધિકારીની કારના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. જોખા ગામથી 2 કિલોમીટરના અંતરે આરએફઓનો અકસ્માત થયો હતો. તપાસ દરમિયાન સોનલ ગોસ્વામી અને તેના પતિ વચ્ચે તકરાર ચાલતી હોવાનો ખુલાસો થયો છે. તો આપણે જણાવી દઈએ કે સુરતમાં વન વિભાગ અધિકારીને ગોળી વાગવાનો જે કેસ છે તેમાં સતત રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. એક તરફ પોલીસ તપાસ કરી રહી છે. કારમાંથી માથામાં ગોળી વાગેલી હાલતમાં આરએફઓ સોનલ ગોસ્વામી મળી આવ્યા હતા. હાલમાં તેમની સ્થિતિ ગંભીર છે. સારવાર ચાલી રહી છે. આરએફઓ સાથે જે આ ઘટના બની છે તેનું રહસ્ય ઉકેલવા માટે પોલીસ સતત કાર્યરત છે. પરંતુ તેના માટે સૌથી મહત્વનું છે આરએફઓનું નિવેદન, અને આરએફઓનું નિવેદન લેવા માટે પોલીસ સતત રાહ જોઈ રહી છે, કારણ કે સોનલ ગોસ્વામી હાલમાં હોશમાં નથી. પીપી સવાણી હોસ્પિટલના ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાંથી કોલ આવતા હું દોડી ગયો હતો. ત્યાં દર્દીની તપાસ કરતા માલુમ પડ્યું કે દર્દીને મગજમાં કોઈ ગંભીર ઈજાને કારણે દર્દી બેભાન અવસ્થામાં છે. ત્યારબાદ માથાનો સીટી સ્કેન કરાવતા જણાયું કે કોઈ મેટલની વસ્તુ મગજની અંદર હોય એવું લાગે છે. દર્દીનું ઇમરજન્સીમાં મગજનું ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં તેના ડાબી બાજુના મગજના ભાગમાંથી બંદૂકની ગોળી એટલે કે બુલેટ કાઢવામાં આવેલી છે. બુલેટની એન્ટ્રી ચહેરાના જમણા ભાગમાં થઈ મગજમાંથી પસાર થઈને મગજની ડાબી બાજુના ભાગ સુધી ઘૂસી ગયેલ હતી. હાલ દર્દીને ક્રિટિકલ હોવાથી તેમને આઈસીયુમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવેલ છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના જોખા વાવ રોડ પર ગતરોજ એક અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને કારમાં સવાર આરએફઓ જે સોનલબેન સોલંકી હતા તેમના દીકરાને લઈને સ્કૂલે મૂકવા જતા હતા. તે દરમિયાન આ અકસ્માત થયો હતો. તાત્કાલિક સારવાર અર્થે કામરેજ દીનબંધુ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સોનલબેન સોલંકીની હાલત ગંભીર જણાતા તેમને સુરત પીપી સવાણી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં અલગ અલગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન સોનલબેનના સોલંકીના માથામાં કંઈક અજગતું લાગતા તેમણે એક્સપર્ટ ડોક્ટરને બોલાવ્યા હતા અને ડોક્ટર દ્વારા તપાસ કરતા જ બુલેટ છે એવું ફલિત થયું હતું, જેના કારણે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ હતી. ડોક્ટર દ્વારા જે બુલેટ માથામાં વાગી હતી તેને ઓપરેશન કરી દૂર કરવામાં આવી હતી. હાલ તેમને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી છે. મહત્વનું છે કે સોનલબેન સોલંકીને તેમના પતિ સાથે છેલ્લા ઘણા લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી હતી અને 2 દિવસ પહેલા તેમની કારમાંથી જીપીએસ મળતા તેમણે અજાણ્યા ઇસમો વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ગુનો પણ નોંધવામાં આવ્યો હતો. હાલ તો સોનલબેન સોલંકીના જે દીકરા છે એ મહત્વના સાબિત થશે, કારણ કે દીકરાને સાથે હતો ત્યારે આ ઘટના બની હતી, પરંતુ હાલ દીકરો નાનો હોવાથી પોલીસ તેને સ્વસ્થ થવાની રાહ જોઈ રહી છે અને તેનું નિવેદન બાદ ખુલાસો થશે. પરંતુ પતિ પત્નીના લગ્ન જીવનમાં છેલ્લા 2 વર્ષથી છૂટા થવા માટે કોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ તો કામરેજ પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી રહી છે. અકસ્માત દરમિયાન બાળક સાથે રહેતા જ બાળકની મહત્વની કડીરૂપ સાબિત થશે, પરંતુ હાલ પોલીસ આ રોડ પર જે સીસીટીવી આવેલા છે તેની પર તપાસ કરી રહી છે અને કઈ રીતે આ ગોળી વાગી તેની તપાસ બાળક સ્વસ્થ થયા બાદ તેના નિવેદન બાદ તપાસમાં ખુલાસો થશે. પરંતુ હાલ તો પોલીસ અલગ અલગ ટીમ બનાવી જે ઘટના બની છે તેની અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી રહી છે. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.